પેલી છોકરા ઉપર નારિયું નથી આવતી કે હું તો બિયારી બાહુ તો ગંડારામ બેહી એટલે મારા બાપાએ ગંડારામ એટલે મારો બાપો ગોતતા ગોતતા હું ગંડારામ બેહી રહી બા એ જાવતી કોળા છે બેને એ જાવ કોકના બોમ્બે લે તું બોમ્બે હું જાવે કહું છું તાકે બોમ્બે છે અલી કોણ છે શું કહેવાનું હા એ પડો રસ્તે અરે પડો રસ્તા નહીં નમસ્તે ભાઈ છેલ્લે એવું કરમ મારો કે હા હું ક્યાં કોઈનું વરખા નાખું મારું હોય છે તમે બધી વરખા નાખો મારી ભાઈ ઓછી રાખો આ બધાય છોકરા મને શું રાખે હું બધાય છોકરાને રાખે એવી છું હા હા હવે ખબર પડી હે વાત કહું હા આ આવજો લે ગોરે લે કની મંતરો આયા છો મંતરવા નથી આવ્યો મહામંત્રી છું ના એ કોણ છે ખબર છે રાધા નગર કે અરે યો હાય બા કેમ આવડા મોટા સુધાર કેમ મોટા કે નાગા છે અલી મારી બોધે મારા બાપની વહુ ક્યાં શું કરે છે બે ડોલર કદમ ના માગે અમાય તો જમ્બો આઈ જાતો ભાગી જશે છક્કો આવ્યો તો વેલી જો આ કોણ છે તું જાણે છે આ કોણ છે એ જીવન કાકા કોઈ દિવસ નહીં બોલો. અને અમદા ગલીમાં ભૂલો પણ કઈ કારણ ધોળકામાં પેલી સુશીલા પુંડ કે 80 કિલોનો છોકરો આવ્યો ક્યાંથી આવ્યો અલી કોલેજ કરવા ગયો તો ઘરે આવ્યો હા તો એમ બોલ લે જો અહીંયા આપણે ગરબા બંધ કરવાના છે હા ને મહારાજાનો હુકમ છે અને ચિયો બંધ કરાવવા ગરબા અરે મહારાજાનો હુકમ છે એ હવે પાછો ભૂકંપ આવો આય મંડ્યો પાછો હુકમ નહીં મહારાજાનું ફરમાન હા કેવું આપણે ત્યાં ગરબા ગાવા માટે જવાનું છે હા ઇનામ રાખ્યા છે કનામ રાખ્યા અલી ઇનામ કનામ નક્કી કરો આનામાં કે આનામાં પતે રાજા તરફથી બધાને ઇનામ હા કેવું એક જોડી જરીની કપડા એક જોડી લુગડા બધું ના આવશે હા કપડા આપે હા પછી એક અંગૂઠી બબે રખાવ ને એ જોઈ બદલવા થાય શું લંગોટી નહીં અંગૂઠી હા અને 501 રૂપિયા રોકડો અલી એ મજા આવી કેમ પહેલી જ વાર આવું સાંભળ્યું કે એક જો લુગડા 500 રૂપિયા અને વળી પાછો એક છોકરો વગર મહેનત બા મજા આવી અલી એ મારી બોજે છોકરો નહીં જાણો 501 રૂપિયા રોકડો આલે છોકરો આવી છે ઈ થોડા કે પોથરા ભરે છે તારા માટે વાહજી કાકા હું એ આવી જો વાહજી કાકા નહીં દીવાન કાકા હા એ વાહજી કાકા દીવાન કાકા કેમ માર નહીં આવવાનું એ દીવાન કાકા આ તો દેખાવ એવો અને આ તો હમણાં થોડીક અશક્તિ નકર નોરતામાં મારા પોદરા જોવો ને પ્રોગ્રામ આ તો હમણાં ખોરાક ઓછો કરી નાખ્યો નકર મારો એક પોદરો એટલે હજી પોદરો નહીં પ્રોગ્રામ હા એ આ ફૂલનો ગજરો આ ગરબા કહેવાય તારા માતાજીનું નામ આવે એનું નામ ગરબા કહેવાય તમને આ આવે ગરબા તો આ દોસ્તી હું નવા ગરબા બહાર પાડું કોઠાઈ 12 મહિને નવો ગરબો બહાર પાડું બોલો તો કેવા ગરબા બાર પાડો નોરતામાં મારો કારો બજાર થાય એમ તારા હારા કલાકારોને મેં બિહારી દીધા હેઠા કોઠાઈ તારા તો અહીંયા આવડશે તમે ગરબો અરે ગરબા તો તમે જો એવા બાર પાડ્યા મેં ગરબા આ ફૂલનો ગજરો આ ગરબા કહેવાય ના કહેવાય તું તો અને હવારે લક્ષ હાબુથી નવરાવશો તો બસ ઈ નાસ્તા મમ્મી ઉપર તું તો હે બાબા પ્રગટ થઈ રે ભવાની માં એ કરી ચારે લો હે
સંગ લઈને ગયા હોય હા આપણે જો કે આપણા પરામાંથી તો અને આપણા ચલોડા ગામમાંથી પગપાળા સંગ લઈને ડાકોરજી જાય હા. એ રણછોડરાયના દર્શન કરવા મારા ગામ રહીને જ જાય છો મને ખબર છે મોણસાલ ત્યાં રોકાણા હતા ને હા, હા. અને તમે બહુ સેવા હારી કરી એ લાલ ટી શર્ટ વાળો આકનો આ નમૂનો હવે એઠો બે તું તારા પગે રેલા ઉતરશે હવાર સુધીમાં હા, ધ્યાન માં જા ભાઈ બે તો શીખો એટલે ગરબા તો મેં નવા ગરબા બહાર પાડ્યા પેલા વિજય સુવાળા હા. પછી પેલો ભાઈ રાકેશ બારો બરાબર પછી પેલી ચિંગમ દવે અરે ચિંગમ રે પછી પેલી કઈ આ મણિરાજની છોડી શું નામ ઠીક હો. હા કાજલ હા હા, રાજલ બારો. રાજલ ને કાજલ ને આ બધા ગાય ને હા પેલી કાજલ મેહરિયા ને રાજલ ને હા. બારોટ ને આ બધું ગાય ને પણ બધી મારી હોશું મારી જોડે કુચ્ચા કોટારી તાણે અરે કાકી એક મને સારો ગરબો સંભળાવો અરે પેલે વિજય સુવાળા ગાયો તો ને કે સિતારી તલાવારી મો સબ સોયા પોરી રે એની મેં કોપી મારી એટલે એની તમે કોપી મારી હા હા, કઈ રીતે અમને કે સમજાવો ગોપારી તલાવારી મો ગટરો ના પોરી રે ગોબારી તલાવાડીમાં ગટરોના પાણી રે આજ બપોરે આજ પોણી અલિયે આવા તારા છેલ્લો ખભો ભરાય તમને તલાઈમાં આમ કરતી હતી. એ તો પગ ખોટી હતી મને ખાડો પૈદા દીધો હાથ પડી લે આવો નહીં બીજો ગરબો આવડે છે પછી પેલી ચિંગમ દવે ગરબો પાડ્યો પાર કયો કે માં તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે હા અહીંનો ગરબો મેં બહાર પાડ્યો કઈ રીતે અને એ શું કરવા ગરબો બહાર પાડ્યો શું કરવા હું બહુ ગરબા ગાવા માંડી ને તે બધી મારી હોશું મારા રોયા પેલા જવાનીએ જે ગાય ને હા પેલા વિજય સુવાળા અને આ બધા ગાય ને એ મારી ઉપર ઈર્ષા કરવા માંડ્યા કેમ કેમ આ પેલી રહીને કે ગોડા જેવી એ કે આપણા પ્રોગ્રામ બગાડવા માંડી બધાય એટલે તમે ગરબા સારા ગાતા છો એટલે હા અલી હું એમના બધા ગરબાની કોપી મારતી હતી ને પછી ચાલ એટલે બધાય શું કે આ કે પેલી રહીને વાંઢરી માર તો બા લગન કરે 5 વર્ષ થયેલા એટલે છોકરું માર તો છોરી છોકરો કોઈ નહીં સાચી વાત કાકી કે બધા મને વાંઢરી કે કોટારી એને કે પેલી વાંઢરીનો પ્રોગ્રામ જોવા હા હું કહું હે માતાજી હે મારી વિહતમાં જોગડીમાં હે મારા એ ભગવાન સાંભળો હા. નવી જાહેરાત આ ઇન્ડિયા ફાઇનલમાં આવી ગઈ ને આ 50 રૂપિયા એના છે બક્ષીસ એ ફાઇનલમાં આવી ને ફાઇનલમાં આવી ગઈ સારું થયું લ્યો ચાલો પહોંચવાજે હા તે મેં તો માતાજીને અરજ કરી કે હે ભગવતી હે ભગવાન આ બધા મને વાંઢરી કે અને મારા એકય છોકરો નહીં તો મને એક છોકરો આલો તો હું તમારો નવો ગરબો બહાર પાડું બરાબર કાકી હા બરાબર તે મેં તો કારક્યામાં ને હમર્યા હા. ખોડિયારમાં ને હમર્યા ખોડિયારમાં ને. વિહતમાં ને હમર્યા વિહતમાં ને. બહુચરમાં ને હમર્યા બરાબર. બધી માતાઓ જેટલી યાદ આવી ને હા બધી માતાએ તો મેં અરજ કરેલી હા પછી બધી માતાએ મીટિંગ કરી પેરા થયા માતાજી એટલે કારક્યામાં કે પેલી રહી ગોડી ઈને કે મને યાદ કરી હા. અને કે છોકરો માગ્યો બરાબર. ખોડિયારમાં કે મને યાદ કરીને છોકરો માગ્યો ફર્યા એની ગરબાની કોપી મારી કેવી કે માં તારા આશીર્વાદથી છોકરા મેં તો જણ્યા છે તારા આશીર્વાદથી છોકરા તે તો જણ્યા છે માં તારા આશીર્વાદથી છોકરા મેં તો જણ્યા છે માં તારા આશીર્વાદથી છોકરા તે તો જણ્યા છે ઓરતા હતા બે તૈના પણ રીહમાં ડઝન ભેગા કર્યા છે માં તારા આશીર્વાદ અલી એ ક્યાં પ્રભુને વાંદરા રાણુ જે મનડા મોરા રામાથી રાણુ જે મનડા મોરા એ બહાર પડ્યું ને અને એ રોહિત ઠાકોરે હારું બહાર પાડ્યું ભક્તિ રસનું છે હા. તે પાલામાં મનડા